વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે શીખીશું વાણિજ્ય વ્યવસ્થા ધોરણ 12 પાઠ 2 સંચાલનના સિદ્ધાંતો. વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે શીખીશું સંચાલનની વિચારધારાઓ. આપણે જોયું કે સંચાલનની વિચારધારાઓ રજૂ કરવાની અંદર ઘણા બધા તજજ્ઞ નિષ્ણાંતો, વિવેચકો એટલે કે વિચાર આપનાર વ્યક્તિઓનો સમાવેશ થાય છે. સંચાલન ક્ષેત્રે થયેલા વિવિધ સંશોધનો, અભ્યાસો અને પરિણામોને આધારે સંચાલનની વિચારધારાનો સ્ટેપ બાય સ્ટેપ ઉત્તરોત્તર વિકાસ થતો ગયો છે. સમય અનુસાર દરેક વિચારધારાઓ તેના વિશિષ્ટ દૃષ્ટિબિંદુની રજૂઆત છે. આ વિચારધારાઓમાં પણ અનેક સંચાલન શાસ્ત્રીઓએ અલગ અલગ મત આપીને પોતાના સિદ્ધાંતો રજૂ કર્યા છે. આ સિદ્ધાંતો અજોડ છે, જે સંચાલનની અંદર ખૂબ જ ઉપયોગી છે. તેથી તેમાં પણ અનેક શાખાઓ અને પ્રશાખાઓનો વિકાસ થયો છે. તેને સંચાલનની વિચારધારાઓ કે અભિગમો કહેવામાં આવે છે. સંચાલનની કેટલીક વિચારધારાઓ અલગ અલગ નિષ્ણાંતોએ રજૂ કરેલી છે, જેમાંની અત્યારે આપણે જોઈશું પ્રશિષ્ટ વિચારધારા. આપણે શરૂઆત કરીએ તો પ્રશિષ્ટ વિચારધારાની પ્રસ્તાવના. આ વિચારધારા 19મી સદીના અંત સુધીમાં રજૂ થઈ. 19મી સદી એટલે કે ઈસવીસન 1800 ના અંત સુધીમાં રજૂ થઈ. સંચાલન ક્ષેત્રે થયેલા વિવિધ સંશોધનોના અભ્યાસ તથા અનુભવોને આધારે સંચાલન શાસ્ત્રીઓએ સંચાલન અંગે પોતાના જે દૃષ્ટિબિંદુઓ રજૂ કર્યા તે સંચાલનની પ્રશિષ્ટ વિચારધારાઓ તરીકે ઓળખાય છે. એટલે કે 19મી સદીના અંત સુધીમાં તજજ્ઞો દ્વારા, નિષ્ણાંતો દ્વારા, વિવેચકો દ્વારા જે પોતાના સંચાલન ક્ષેત્રે જે કાંઈ અભ્યાસના અનુભવ રજૂ કર્યા અને એમના દૃષ્ટિબિંદુથી જે વિચારધારા રજૂ થઈ તેને આપણે પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખીએ છીએ. પરંતુ ખાસ શું છે, 19મી સદીના અંત સુધીમાં આ વિચારધારા છે તે ક્યારે 19મી સદીના અંત સુધીમાં, તો એ આ પ્રશિષ્ટ વિચારધારા છે. હવે જોઈએ કે સંચાલનની પ્રશિષ્ટ વિચારધારાઓ. સંચાલનની પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણેતા ફ્રેડરિક ટેલર હતા. કોણ હતું? ફ્રેડરિક ટેલર. આપણે 1 માર્કના પ્રશ્નની અંદર પૂછી શકે, સંચાલનની પ્રશિષ્ટ વિચારધારાઓના મુખ્ય પ્રણેતાઓમાં ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર, ગિલબર્ટ, હેનરી ગેન્ટ અને હેનરી ફેયોલ છે. હવે આપણે જોઈએ કે ફ્રેડરિક ટેલર. ફ્રેડરિક ટેલરે સંચાલનના વિચારધારાઓ જે રજૂ કરી તો તે
પ્રશિષ્ટ વિચારધારાની અંદર એમની વિચારધારા આપણે જોઈએ. પોતાની સંચાલન અંગેની વિચારધારામાં કોની? તો ભાઈ ફ્રેડરિક ટેલરની. ફ્રેડરિક ટેલરે સંચાલનની વિચારધારામાં વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો રજૂ કર્યા છે. ફ્રેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો રજૂ કર્યા છે. શું રજૂ કર્યું છે? વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો રજૂ કર્યા છે. તેમને રૂઢિગત પદ્ધતિઓને બદલે સમય અને ગતિ નિરીક્ષણ અપનાવવાની તરફેણ કરી છે. રૂઢિગત એટલે કે પરંપરાગત, જે લાંબા સમયથી ચાલી આવતી હોય તેને આપણે શું કહીએ છીએ? રૂઢિગત. કે માલિક અને મજૂરો વચ્ચે આપણે જોઈએ તો હંમેશા શેનું? તકરારનું વાતાવરણ રહેતું હતું, ઝઘડાઓનું વાતાવરણ રહેતું હતું. પણ વૈજ્ઞાનિક પદ્ધતિની અંદર બરાબર એ રૂઢિગત એટલે કે પરંપરાગત જૂની પદ્ધતિ છે એને બદલે સમય અને ગતિ નિરીક્ષણ અપનાવવાની તરફેણ કરી છે. એટલે રૂઢિગત પદ્ધતિને બદલે સમય અને ગતિ નિરીક્ષણ અપનાવવાની તરફેણ કરી છે. સમય નિરીક્ષણની અંદર સમય ઉપર ધ્યાન આપવામાં આવેલું છે. ગતિ નિરીક્ષણ એટલે કે મજૂરો છે, કર્મચારીઓ છે, કામદારો છે, તે પોતાના એકમની અંદર બિનજરૂરી ને ખોટી હલનચલન છે તે દૂર કરવા માટેના પ્રયત્ન કરવામાં આવ્યા છે, જેથી કરીને નવી વિચારધારા મુજબ રૂઢિગત પદ્ધતિ કરતા વૈજ્ઞાનિક પદ્ધતિની અંદર એકમોના માલિકોને ધ્યેય સિદ્ધિ ઝડપથી થાય અને ઉત્પાદનની અંદર ઘણો બધો ફેરફાર કરી શકે. આ ઉપરાંત ધંધાકીય એકમના વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણ વ્યવસ્થા તંત્રની અંદર વિશિષ્ટીકરણ, ઉત્તેજક વેતન પ્રથા, જવાબદારી અને કાર્યની વૈજ્ઞાનિક રીતે વહેંચણીની હિમાયત કરી છે. તો અહીંયા આપણે જોઈએ કે વિશિષ્ટીકરણ. તો વિશિષ્ટીકરણ એટલે શું? તો વિશિષ્ટીકરણ એટલે કે કોઈ પણ વ્યક્તિને એક જ કામ સોંપવામાં આવે તો એ વ્યક્તિ છે તો એ કામની અંદર વિશિષ્ટ બને છે. દાખલા તરીકે કોઈ સુથાર છે તે માત્ર બારીઓ જ બનાવવાનું કામ કરે છે, તો એકની એક બારી છે તે વારંવાર બનાવે છે તો એની અંદર તે વિશિષ્ટતા કેળવે છે. એમ કોઈ વ્યક્તિ એકનું એક માત્ર કામ કરે તો એની અંદર વિશિષ્ટ બને છે. તો વ્યવસ્થા તંત્રની અંદર વિશિષ્ટીકરણ છે એની તરફેણ કરી. બીજું છે ઉત્તેજક વેતન પ્રથા. કર્મચારીઓને વેતન છે તે ઉત્તેજક વેતન પ્રથા. જો કર્મચારીઓને યોગ્ય વેતન આપવામાં આવે તો કર્મચારીઓ છે તે પૂરી નિષ્ઠાથી કામ કરતા હોય છે. એટલે કે વિશિષ્ટીકરણ તેમજ ઉત્તેજક વેતન પ્રથા, જવાબદારી અને કાર્યની વૈજ્ઞાનિક રીતે વહેંચણી. જવાબદારી છે અને કાર્યની વૈજ્ઞાનિક રીતે વહેંચણીની હિમાયત કરી છે. એટલે આપણે જોઈએ તો વિશિષ્ટીકરણ, ઉત્તેજક વેતન પ્રથા અને જવાબદારી અને કાર્યની વૈજ્ઞાનિક રીતે વહેંચણીની હિમાયત કરી છે. તો એકમ છે તો આ વિચારધારા મુજબ એકમ ઝડપથી પોતાના ઉદ્દેશો સિદ્ધ કરી શકશે, તેમજ આ વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉત્પાદન અને પ્રગતિમાં બહોળો ફાળો આપી શકશે. તો
તો એવું પ્રશિષ્ટ વિચારધારાઓમાં ફ્રેડરિક ટેલરે રજૂ કર્યું. હવે બીજા વિચારક છે તે છે હેનરી ફેયોલ. તો સંચાલનના સામાન્ય સિદ્ધાંત એમને 14 સિદ્ધાંતો રજૂ કર્યા. હેનરી ફેયોલે છે તે 14 સિદ્ધાંતો રજૂ કર્યા છે. આ સિદ્ધાંતોની અંદર હેનરી ફેયોલે 14 સિદ્ધાંતો રજૂ કર્યા છે. આ સિદ્ધાંતોની અંદર શ્રમ વિભાજનનો સિદ્ધાંત, સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત, કેન્દ્રીકરણનો સિદ્ધાંત, સમાનતાનો સિદ્ધાંત, જૂથ ભાવનાનો સિદ્ધાંત, દોરવણી અને એકવાક્યતાનો સિદ્ધાંત, કર્મચારીઓના યોગ્ય વેતનનો સિદ્ધાંત જેવા અલગ અલગ 14 સિદ્ધાંતો હેનરી ફેયોલે રજૂ કર્યા છે, જે સંચાલનમાં મહત્વના છે. આ ઉપરાંત ધંધાકીય એકમના વિવિધ કાર્યોની સપાટીઓ નક્કી કરી. હેનરી ફેયોલે શું કર્યું? 14 સિદ્ધાંતો રજૂ કર્યા અને એકમના વિવિધ કાર્યોની સપાટી નક્કી કરી. શું નક્કી કર્યું? એકમના વિવિધ કાર્યોની સપાટી નક્કી કરી અને કાર્યની મર્યાદાઓ નક્કી કરવાનો પ્રયત્ન કર્યો. વિવિધ સપાટીઓ એટલે કે તળ સપાટી, મધ્ય સપાટી, ઉચ્ચ સપાટી, આ નક્કી કરીને તેમની મર્યાદાઓ નક્કી કરવામાં આવી. જુદા જુદા સ્તરે એટલે કે જુદી જુદી સપાટીએ, તળ સપાટી, મધ્ય સપાટી, ઉચ્ચ સપાટી, આ બધા જુદા જુદા સ્તરે સંચાલકી ફરજો બજાવવા માટે સંચાલનના સાર્વત્રિક સિદ્ધાંતો માર્ગદર્શિકા રૂપે આપ્યા. કે અલગ અલગ સ્તરે જે સંચાલકી ફરજો બજાવવા માટે સંચાલનના સાર્વત્રિક સિદ્ધાંતો માર્ગદર્શિકા એટલે કે સંચાલનની અંદર પ્રેરણારૂપ બને અને ડગલે અને પગલે ઉપયોગી થાય એવી માર્ગદર્શિકા રૂપે આપ્યા. હવે છે આપણે આગળ જોઈએ તો મેક્સ વેબર. મેક્સ વેબરે આ પ્રશિષ્ટ વિચારધારાની અંદર પોતાના વિચારો છે એમાં આવી રજૂઆત કરેલી છે કે અમલદારશાહીના વિચારોનું પ્રદાન કર્યું. માત્ર શું કર્યું? અમલદારશાહીના વિચારોનું પ્રદાન કર્યું. તો આ વિચારધારા કોને આપી? મેક્સ વેબરે. એક માર્કના પ્રશ્નની અંદર આવી રીતે પૂછાઈ શકે કે અમલદારશાહીના વિચારોનું પ્રદાન છે તે કોને કર્યું? તો મેક્સ વેબરે. અમલદારશાહી, તુમારશાહી, આપખુદશાહી, આ બધા શબ્દ છે તે આને લગતા છે. એવું પણ પૂછાઈ શકે કે 14 સિદ્ધાંતો છે તે કોને રજૂ કર્યા? એવું પણ પૂછાઈ શકે કે વિવિધ કાર્યની સપાટીઓની નક્કી કરી કાર્યની મર્યાદાઓ નક્કી કોને કરી? તો આવા પ્રશ્નો છે તે 1 માર્કની અંદર પૂછાઈ શકે છે. તો આમ 19મી સદીના અંત સુધીમાં ઔદ્યોગિક ક્રાંતિ થવાને પરિણામે ધંધાકીય એકમના કદ અને સ્વરૂપ બદલાયા. ઔદ્યોગિક ક્રાંતિ થઈ એટલે ધંધાકીય વ્યવસ્થાના કદ અને સ્વરૂપ છે તે બદલાયા. નવા યંત્રો છે તે બજારની અંદર અસ્તિત્વમાં આવ્યા. બીજું, ઉત્પાદન છે તે ઝડપી વધવા લાગ્યું. ઉત્પાદન વધતા સંચાલકોએ એકમની અંદર વિસ્તૃતીકરણ કર્યું, પોતાનો એકમનો વિસ્તાર વધાર્યો, આધુનિકીકરણની પ્રક્રિયા થઈ. તો આવી રીતે ઔદ્યોગિક ક્રાંતિ થવાને પરિણામે ધંધાકીય એકમના કદ અને સ્વરૂપ બદલાયા અને સાથે સાથે વિચારધારાઓ પણ બદલાય. પરિણામે પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદાને કારણે
પ્રશિષ્ટ વિચારધારા છે તે ક્યારે રજૂ થયેલી? 19મી સદીના અંત સુધીમાં. કઈ સદી? 19મી સદીના અંત સુધીમાં, એટલે ઈસવીસન 1800. પરિણામે પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદાને કારણે તેમાં ફેરફાર જરૂરી બન્યા. હવે અલગ અલગ ઔદ્યોગિક ક્રાંતિ થતાં આધુનિકીકરણ, વિસ્તૃતીકરણની પ્રક્રિયા થઈ, એટલે રૂઢિગત પદ્ધતિ છે એમાં ફેરફાર કરવો જરૂરી બન્યો અને પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદાઓને કારણે તેમાં પણ ફેરફાર જરૂરી બન્યા. તો આપણે પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદાઓ જોઈએ. શા માટે પ્રશિષ્ટ વિચારધારાઓની મર્યાદાને કારણે તેમાં ફેરફાર જરૂરી બન્યા? તો પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદાઓમાં છે નાણાકીય ઉત્તેજનને વધુ મહત્વ. આપણે અગાઉ જોયું કે નાણાકીય ઉત્તેજન ને વધુ મહત્વ તો કોણે આપેલું હતું? તો આપણે જોઈએ કે ફ્રેડરિક ટેલરે. બીજું છે માનવી અભિગમને ઓછું મહત્વ. એટલે અહીંયા તમે જુઓ છો કે નાણાંને વધુ મહત્વ આપવામાં આવેલું છે અને માણસને અથવા વ્યક્તિને ઓછું મહત્વ આપવામાં આવેલું છે. તો આ પણ એની મર્યાદા રહી છે. ત્રીજું છે અવૈધિક સંબંધોની અવગણના થઈ હતી. અવૈધિક સંબંધોની અવગણના થઈ હતી. તો હવે આપણે પેલા જોઈએ કે અવૈધિક સંબંધો એટલે શું? અવૈધિક સંબંધો એટલે કર્મચારીઓ એક જ સાથે જૂથમાં કાર્ય કરતા હોય અને માનવ સંબંધને આધારે જે સંબંધો વિકસે, જે વ્યવસ્થા તંત્રની અંદર માનવ સંબંધોને વધુ મહત્વમાં આપવામાં આવે અને માનવ સંબંધને આધારે જ વ્યવસ્થા રચાય, તો તે છે અવૈધિક સંબંધો. તો આવા અવૈધિક સંબંધોની અવગણના થઈ હતી. તો પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદાઓ છે નાણાકીય ઉત્તેજનને વધુ મહત્વ આપવામાં આવેલું હતું, વ્યક્તિને ઓછું મહત્વ આપવામાં આવેલું હતું અને અવૈધિક સંબંધોની અવગણના કરેલી હતી. માત્ર ને માત્ર વૈધિક સંબંધો ઉપર જ આ માળખું રચાયેલું હતું. એવી વિચારધારાઓ રજૂ થઈ હતી, જેને કારણે હવે આપણે આગળ જોઈશું કે પ્રશિષ્ટ વિચારધારાઓ પછી છે તે નવ પ્રશિષ્ટ વિચારધારાઓ અસ્તિત્વમાં આવેલી હતી. આમ સંચાલન ક્ષેત્રે છે તે પ્રશિષ્ટ વિચારધારામાં આપણે મુખ્યત્વે ફ્રેડરિક ટેલર, હેનરી ફેયોલ, મેક્સ વેબર આમને જે પોતે વિચારો સંચાલન ક્ષેત્રે રજૂ કર્યા તે આપણે જોયા. તેમજ પ્રશિષ્ટ વિચારધારાની આપણે મર્યાદા પણ જોઈ. હવે આપણે જોઈએ નવ પ્રશિષ્ટ વિચારધારાઓ. હવે આપણે જોઈએ નવ પ્રશિષ્ટ વિચારધારાઓ. તો પ્રશિષ્ટ વિચારધારા છે તે 19મી સદીના અંત સુધીમાં રજૂઆત થયેલી હતી, જ્યારે નવ પ્રશિષ્ટ વિચારધારા છે એની રજૂઆત છે તે 20મી સદીની શરૂઆતમાં થયેલી જોવા મળે છે. સંચાલનની પ્રશિષ્ટ વિચારધારાઓની ખામીઓ દૂર કરવા માટે આપણે સંચાલનની પ્રશિષ્ટ વિચારધારાઓની ખામીઓ દૂર કરવા માટે તો આપણે જોઈએ તો સંચાલનની પ્રશિષ્ટ વિચારધારાઓ છે એની ખામીઓ શું હતી? તો સંચાલનની પ્રશિષ્ટ વિચારધારાઓમાં આપણે જોયું કે નાણાકીય ઉત્તેજનને વધુ મહત્વ આપવામાં આવેલું હતું, માનવી અભિગમ છે એને ઓછું મહત્વ આપવામાં આવેલું હતું, અવૈધિક સંબંધોની અવગણના કરવામાં આવેલી હતી,
તો આ ખામીઓને દૂર કરવા માટે તેમાં જરૂરી સુધારા વધારા કરીને જે નવા અભિગમો, નવી વિચારધારા રજૂ કરી તો એને આપણે નવ પ્રશિષ્ટ વિચારધારા કહીએ છીએ. તો હવે તે આપણે જોઈએ. સંચાલનની પ્રશિષ્ટ વિચારધારાઓની ખામીઓ દૂર કરવા માટે તેમાં જરૂરી સુધારા વધારા કરીને જે નવા અભિગમો સંચાલન ક્ષેત્રે પ્રસ્થાપિત થયા તેને સંચાલનની નવ પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ તો સંચાલનની નવ પ્રશિષ્ટ વિચારધારાઓ 20મી સદીની શરૂઆતમાં એટલે ઈસવીસન 1900માં 20મી સદીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક કોણ? ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયોએ હોર્થોન પ્રયોગ દ્વારા સંચાલન અંગે વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તન ઉપર ભાર મૂક્યો. તે નવ પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખાય છે. એટલે રજૂ કરનાર છે 20મી સદીની અંદર નવ પ્રશિષ્ટ વિચારધારા રજૂ કરનાર છે તે ઓસ્ટ્રેલિયન એલ્ટન મેયો છે. તેમણે હોર્થોન પ્રયોગ દ્વારા સંચાલન અંગે વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તન ઉપર ભાર મૂક્યો. તે નવ પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખાય. નવ પ્રશિષ્ટ વિચારધારા છે તે પ્રશિષ્ટ વિચારધારાઓની મર્યાદાઓને કારણે અસ્તિત્વમાં આવેલી છે. પ્રશિષ્ટ વિચારધારા સંચાલન ક્ષેત્રે જે પ્રશિષ્ટ વિચારધારાઓ હતી એની મર્યાદાઓને દૂર કરવા માટે, એની ખામીઓ દૂર કરવા માટે નવ પ્રશિષ્ટ વિચારધારાઓ એ જન્મ લીધો હતો. નવ પ્રશિષ્ટ વિચારધારામાં મુખ્ય પ્રણેતા આપણે હમણાં જોયું કે કોણ હતું? ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયો. પછી રેન્સિલ લિકટ, હસબર્ગ તેમજ ક્રિસ આર્ગરીસ તેમજ મેક ગ્રેગર અને માસ્લોનું મુખ્ય પ્રદાન રહેલું અથવા યોગદાન રહેલું જોવા મળે છે. એટલે કે નવ પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રદાન કરનાર, વિચારધારા આપનાર અથવા યોગદાન આપનાર લોકોના નામ આપેલા છે. એમાં મુખ્ય કોણ છે? ઓસ્ટ્રેલિયાના એલ્ટન મેયો, જે કોણ હતા? ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક હતા. તેમને કયા પ્રયોગ દ્વારા? તો કે ભાઈ હોર્થોન પ્રયોગ દ્વારા સંચાલન અંગે વર્તનલક્ષી અને જૂથ વર્તન ઉપર ભાર મૂક્યો હતો. કે કર્મચારીઓના વર્તન તેમજ જૂથ વર્તન ઉપર ભાર મૂક્યો હતો અને પોતાની વિચારધારા રજૂ કરી હતી. તો આ કઈ વિચારધારા છે? નવ પ્રશિષ્ટ વિચારધારા. કઈ છે? નવ પ્રશિષ્ટ વિચારધારા. હવે આપણે આગળ જોઈએ કે નવ પ્રશિષ્ટ વિચારધારાની મુખ્ય શાખાઓ. તો નવ પ્રશિષ્ટ વિચારધારાઓની અંદર આપણે જોઈએ તો માનવ સંબંધો એટલે માનવ વર્તનવાદી વિચારધારા હતી. માનવ સંબંધો એટલે કે અવૈધિક સંબંધોને મહત્વ આપવામાં આવેલું હતું. માનવ સંબંધો કે માનવ વર્તનવાદી વિચારધારા. સામાજિક તંત્ર વિચારધારા એટલે મુખ્ય શાખાઓ છે. નવ પ્રશિષ્ટ વિચારધારાની મુખ્ય શાખાઓ કઈ હતી? તો ભાઈ માનવ સંબંધો કે માનવ વર્તનવાદી વિચારધારા. માનવ સંબંધોને છે તે વધુ મહત્વ આપવામાં આવેલું હતું. સામાજિક તંત્ર વિચારધારા અને સામાજિક વ્યવસ્થા વિચારધારાનો સમાવેશ થાય છે. તો આ મુદ્દાઓ છે તે તેમાં આવરી લેવામાં આવ્યા હતા. શેમાં? નવ પ્રશિષ્ટ વિચારધારામાં. તો આવી રીતે પ્રશિષ્ટ વિચારધારા અને નવ પ્રશિષ્ટ વિચારધારા છે તે આપણે જોઈ. પ્રશિષ્ટ વિચારધારા 19મી સદીના અંત સુધીમાં, નવ પ્રશિષ્ટ વિચારધારા છે તે 20મી સદીની શરૂઆતમાં. પ્રશિષ્ટ વિચારધારામાં વિચાર રજૂ કરનાર તજજ્ઞો, નવ પ્રશિષ્ટ વિચારધારામાં
પોતાના વિચારો રજૂ કરનાર તજજ્ઞો અને મર્યાદાઓ, તો આવી રીતે તફાવત પણ પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પરીક્ષા માટે પ્રશિષ્ટ અને નવપ્રશિષ્ટ વિચારધારા છે તે યોગ્ય રીતે આપણે યાદ કરી લેવાની છે.